હેમાંચરણ સ્વાગતમાં સ્વાગત ગીત લઈને આવી રહી છે શાળાની બાલિકાઓ, જેના શબ્દ છે મન કી વીણા સે બની મંગલા। मन की वीणा से गुंजन बनी मंगलम। स्वागतम 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 स्वागतम। मन की वीणा से गुंजन बनी मंगलम। स्वागतम 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 स्वागतम। सारे गा मग मग रे मग मग रे नी सारे। હવે હું સંસ્થાના પ્રમુખ શ્રી પદ્મશ્રી એવોર્ડી ડોક્ટર કનુભાઈ ટેલર સાહેબને સ્વાગત પ્રવચન માટે આમંત્રિત કરીશ। શ્રી કનુભાઈ ટેલર। સન્માનિત અને જેની સાથે મારો લોહીનો સંબંધ છે એવા માનનીય મારા પથદર્શક માર્ગદર્શક મારા દુઃખ સુખના સાથી એવા લોક લાગેલા સુરત શહેરના સાંસદ શ્રીમતી દર્શનાબેન, ટીવી દૂરદર્શનના ગૌતમભાઈ, જૈન સમાજના અગ્રણી, સંસ્થાના ટ્રસ્ટી મોહનભાઈ, રચનાબેન, પ્રિન્સિપાલ, શિક્ષકો અને બાળકો। દર્શનાબેન ની સાથે કોઈ ગુણાનુબંધન હોય એ રીતે કેટલા વર્ષોથી અંગત લાગણી સંવેદના સાથેના મારા એમની સાથેનો નાતો છે। હું જ્યારે દિલ્હી જાઉં પાર્લામેન્ટમાં, એમની ઘરે મારે જવાનું, જમવાનું, એમની ગાડીમાં મને પાર્લામેન્ટમાં લઈ જવાનું, મારી સાથે બધા મિનિસ્ટરોને મળાવવાનું અને મારી સંસ્થાની કોઈ પણ સમસ્યા હોય એ સમસ્યા તાકીદ દૂર કરાવવા માટે હંમેશા મારી સાથે રહે। જેમ પહેલી વાર ચૂંટાયા અડાજણ વિસ્તારમાં, તરત જ પહેલો જ કાર્યક્રમ ત્યાંની મનબુદ્ધિ સંસ્થામાં એમને લાખો રૂપિયા આપીને નવું બિલ્ડિંગ અને ખાતમુહૂર્ત મારાને તેમના હાથે કરાવ્યું। મને કહે કે કનુભાઈ, આ સંસ્થા મારા મત વિસ્તારમાં નથી, હું તમને
દિલથી આશીર્વાદ આપું છું, દિલથી તમારી સાથે છું. મારા આજના વાક્યોથી એ મને કહે કે હું કોઈને પણ ભલામણ કરવાની હોય કનુભાઈ, હું તરત જ તમારા સાથે રહીને સુખ દુઃખમાં આ બાળકોની વિકાસમાં મને બહુ જ રસ અને લાગણી છે. પાર્લામેન્ટ ચાલતી હોય હું ફોન કરું તો પાર્લામેન્ટમાં ફોન ન લઈ જવાય તો એ મારો ફોન જોઈને બહાર નીકળીને તરત મને વાત કરે, બોલો કનુભાઈ શું મદદ જોઈએ છે? મેં કહ્યું દેશભાઈની તમારા આશીર્વાદ. તો એમ કહે કે હું તમારી જોડે જ છું. આવી સંવેદનશીલ વ્યક્તિઓ મેં તો દુનિયામાં બહુ બધા જોયા છે, પણ દર્શનાબેનનો મારો નાતો કુદરતી નાતો છે. સમાજનું, દર્દી સમાજનું સમગ્ર દુનિયામાં એમને નામ રોશન કર્યું છે. પેલા દીપિકા હતી દર્દી, ત્યાર પછી દર્શનાબેનો આજે સમગ્ર દેશ અને દુનિયામાં એક દર્દીનો ડંકો છે. એવું નહીં કે દર્દી લોકોની જ કામ કરે, એમની પાસે કોઈ પણ એમનો મત વિસ્તાર ન હોય કે બહાર ન હોય, કોઈ પણ જાય એમને ઘેરે પણ ગુજરાત નો હોય કે પછી તામિલનાડુ નો હોય, એને જમાડે, એની વેદના સાંભળે, એને મદદ કરે અને એમની ગાડીમાં કોઈ મિનિસ્ટરને મળવાનું હોય તો બેસાડીને લઈ જાય. એક જ કામ માનવ સેવાનું. એના જ લઈને તમને બધાને ખબર નથી પણ મેં તો મારી આંખે જોયું છે. કોઈ પણ મિનિસ્ટર પાસે એ જઈને એને મદદ કરાવે. મને મનમાં એમ થયું કે ભારત સરકારના આપણે જ્યારે ટ્રાઇસિકલ વિતરણ કર્યું ત્યારે મેં દિલ્હી કોલ કર્યો તો એ લોકોએ મને કહ્યું, દિલ્હી વાળાએ, કે સુરતમાં ગુજરાતમાં ઇલેક્શન છે, ઇલેક્શનમાં તમે કોઈ રાજકીય નેતાને ન બોલાવતા, ફક્ત સમાજ સુરક્ષા અધિકારીને બોલાવજો. હવે એની આચારસંહિતા ગુજરાતની પૂરી થઈ ગઈ એટલે મને મનમાં એમ થયું કે દર્શનાબેને આપણી સંસ્થાના બાળકોને, સુરતના બાળકોને આ લાભ મળે એ માટે માન્ય થાવરચંદ ગેહલોત સાહેબને એમને વિનંતી કરી અને એ લઈને મારી દીકરી રચુબેને પવનભાઈએ કહ્યું કે દર્શનાબેનને બોલાવો. દર્શનાબેનને ફોન કર્યો, તરત આવ્યા આ પાડી. આવા દર્શનાબેનનું હું હૃદયથી આવકારું છું. ને જ્યારે જ્યારે દર્શનાબેનને કંઈક કરવું હોય ત્યારે તે અચૂક મને મદદ કરતા આવ્યા છે. દિલ્હી દૂરદર્શન વાળા ગૌતમભાઈને પણ હું આવકારું છું. સાથે જૈન સમાજના બંને અગ્રણીઓ આવ્યા છે, એમને આવકારું છું. આજે આ ટ્રાઇસિકલ વિતરણની સાથે સાથે આખા ભારતમાં આપણી એક વિકલાંગની સ્કૂલમાં સ્માર્ટ બોર્ડ આવી ગયા છે. એ પણ દર્શનાબેન યોગાનું યોગ છે. પીપીએલ કંપની વાળા આવ્યા હતા
મને કે મારે તમને કઈ મદદ કરવી છે CSR માં. એટલે મેં કીધું કે અમારા 1 થી 12 ધોરણમાં તમે સ્માર્ટ બોર્ડ લગાવી આપશો. તરત એ લોકોએ આ વાત માનીને લાવી દીધું. ઇલેક્શનનો કોલ હતો એટલે મેં કીધું આ વિતરણ કાર્યક્રમ ત્રિવેણી સંગમ દર્શનાબેનના હાથે જ કરાવીશ. બેન, આ બધું તમારા પોઝિટિવ વાઇબ્રેશનના લઈને થાય છે. ભલે તમે અહીંયા વારંવાર આવી ન શકો, પણ આપની ચક્ષુ હંમેશા આ બાળકો પર, આ સંસ્થા પર હંમેશા તમારી સંવેદના રહેલી છે. એનો હું સાક્ષી છું. હું એમને કહું કે હું તમારે ત્યાં આવું તમને મળવા, તો એમ કે કનુભાઈ ના, હું તમને મળી જઈશ. શું કરવા તમે તકલીફ લો છો? કોઈ એમપી બન્યા પછી આટલું સરળતાથી સંવેદના રાખતું હોય તો આ દર્શનાબેન છે. હું દર્શનાબેનને વંદન કરું છું. દર્શનાબેનને પ્રાર્થના પણ કરું કે આ સંસ્થાની દિવ્યાંગ ટીવી ચેનલમાં આપ અનેક વાર આવી ચૂક્યા છો. આજે પણ હું તમને લઈ જવાનો છું. મારું 3 વર્ષ પૂરા થઈ ગયા છે. બેન, આપના આશીર્વાદથી દિવ્યાંગ ટીવી ચેનલ, સિટીટેલ ચેનલ અને બીજા શહેરની રાષ્ટ્રીય ચેનલોની એ કરોડમાં આવી ગઈ છે. લંડન, અમેરિકા, કેનેડામાં પણ દેખાય છે. મને ગયા વીકમાં કેનેડાથી એક ફોન આવ્યો. ત્યાંથી આવીને એમ કે કેનેડા વાળા કે અમે બંને બ્લાઇન્ડ છે. છોકરો અમને લઈ ગયો પણ હવે અમને કોઈ રાખવા તૈયાર નથી. તો તમે ઘરડાઘર બનાવ્યું હોય તો અમે આવી જઈએ. હું તમને દાન પણ આપીશ. કાકા રડતા હતા, ઊંચા ભાઈ બેસાણા હતા. મેં કીધું તમે રડશો નહીં. કોરોના પૂરો થાય એટલે તમારા આ નંબરે હું ફોન કરીશ, તમે આવી જજો. બેન, તમે તો બધા જ મારા સાક્ષી બનીને રહ્યા છો. સમય બહુ ઓછો છે. તમારા હાથે આજે ઘણું બધું મને લેવાનું છે. આપના આશીર્વાદ પણ લેવાના છે. હું ભગવાનને પ્રાર્થના કરું આપનું સ્વસ્થ ખૂબ સારું રહે, આપના હાથે ખૂબ સારા કાર્યો થાય, એ જ હું ભગવાનને પ્રાર્થના કરું છું. થેન્ક યુ વેરી મચ. આભાર. થેન્ક યુ. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ.
આજે ડિસેબલ વેલફેર ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગોને વિવિધ સહાય માટેના આજે આ કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત જેમના પ્રણેતા કહી શકાય જેમના માર્ગદર્શનથી સુરત શહેરના દિવ્યાંગો લેટેસ્ટમાં લેટેસ્ટ અને સૌથી સારી સુવિધાઓ પ્રાપ્ત કરી રહ્યા છે એવા પદ્મશ્રી કનુભાઈ, જૈન સમાજના અગ્રણી વિષ્ણુભાઈ, દૂરદર્શનના શ્રી ડૉક્ટરભાઈ, રચના મોહનભાઈ, આચાર્યશ્રી અને બાળકો. આમ તો કનુભાઈ બહુ બધા વખાણ કરતા હતા, પણ એમનો સ્વભાવ એવો છે કે એમણે કરેલા કામોને અમારા નામે ચડાવી દે. અમે તો થોડી ઘણી સહાય કરતા હોઈએ એવી રીતે કે જે જવાબદારી મળી છે સંસદ તરીકેની, અને એ જવાબદારીમાં દિલ્હી ખાતેથી મળતી સહાય હોય કે રાજ્ય સરકારની સહાય હોય, આપણા વિસ્તારના લોકો સુધી પહોંચવી જોઈએ. અને જે અફસોસ એટલા માટે વ્યક્ત કરું કે આ શાળાને હું મારું પર્સનલ ડોનેશન નથી આપી શકી, અને કનુભાઈને જોઈતું પણ નથી, પણ મારા વિસ્તારની શરૂઆત એટલા માટે જ કરી કે આ દિવ્યાંગોના આશીર્વાદથી, અનેક બાળકો અને કુટુંબજનોના આશીર્વાદથી અમને જે જવાબદારી પડે છે તે અમે બહુ સારી રીતે આગળ વધારી શકીએ. આમ તો કોવિડની પરિસ્થિતિની અંદર આખા દેશ અને દુનિયાનું પોતાનું જીવન બદલાઈ ગયું અને સૌ નવી રીતે જીવવા માંડ્યા, લડવા માંડ્યા, એમ કહીએ તો ખોટું નથી. અને વેક્સિનેશનની શરૂઆત થઈ ગઈ. માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ પોતે રીતે ગઈકાલે એમના મોદીને અપાવી, અને આપણે પણ સૌ, અને આજનો સવારથી અમારો દિવસ એવો હતો કે વિવિધ આવા વેક્સિનેશન સેન્ટરોની મુલાકાત લઈને લોકોનો પ્રતિભાવ જાણવો. અને ખરેખર કનુભાઈ એટલો સરસ પ્રતિભાવ હતો કે લોકો આ વ્યવસ્થાથી ખૂબ ખુશ, દરેક વડીલો, અને જે હિંમતથી વેક્સિન લઈ રહ્યા હતા, અને જે વ્યવસ્થા ગોઠવાઈ છે એમાં જે પેરામેડિકલ સ્ટાફ અને જે સૈનિકો કહી શકાય એવા આપણા ફ્રન્ટલાઇન વોરિયર્સ ખૂબ સરસ એની જવાબદારી નિભાવી રહ્યા છે. સુરત એક એવું સ્માર્ટ શહેર છે કે આ શહેરની અંદર જેટલું કરીએ એટલું ઓછું પડે, અને છતાં અગ્રેસર રહે છે વિકાસ માટે પણ, અને એની સાથે કામ કરવાની પણ અમને સૌને પણ મજા આવે છે. કારણ કે જેવી રીતે દાનભૂમિની, કર્ણભૂમિની જેમ અહીંયા કર્ણના અવશેષો જે યાદો છે અશ્વની કુમારમાં તાપી નદીને કિનારે, એવી રીતે લોકોનો સ્વભાવ પણ એવો છે કે અહીંયા ક્યારેય કોઈને કોઈ ખોટ નથી આવવા દેતા. અને જેવી રીતે કોવિડની પરિસ્થિતિમાં સૌથી વધારે NGO દ્વારા લોકોને સહાય, ભોજન, રેશન, એની સાથે શ્રમિકોને પોતપોતાનું ત્યાં જવું, અને ત્યાર પછીની સેવાકીય પ્રવૃત્તિ, એવી જ રીતે તમને આજે જ્યારે BPCL દ્વારા આ CSR ફંડ દ્વારા જે સ્માર્ટ બોર્ડ પડ્યા છે એનાથી આપણે લેટેસ્ટ ટેકનોલોજીના માધ્યમથી આપણે બાળકોને ખૂબ સારું શિક્ષણ આપી શકીશું. અને નરેન્દ્રભાઈ એ જ માર્ગે આગળ વધે છે. કોઈ પણ જગ્યા પર મહિલા હોય, બાળકો હોય કે આપણા જેવા લોકો હોય, શીખતા રહેવું પડે, અને શીખતા રહેવાની કોઈ ઉંમર નથી. અને જેટલું જલ્દી અને લેટેસ્ટ ટેકનોલોજીવાળું શીખીએ એટલું જ આપણને ભવિષ્યમાં વધારે મદદરૂપ થાય, અને એમાં સંશોધનો પણ થતા રહે છે. આપણે એક એવા કાળખંડમાં જન્મ પામેલા અને કામ કરવાનો મોકો મળવાનો છે કે આઝાદીના મળ્યાને 75 વર્ષ થયા. ગઈકાલે 12મી માર્ચે દાંડી કૂચ થયેલી, ગાંધીજીએ કરેલી, અને એ જ દિવસને યાદગાર બનાવીને નરેન્દ્રભાઈ અમદાવાદ આવીને દરેક જગ્યા ઉપર લોકોને આવો સંકલ્પ પણ લેવડાવ્યા. અને મને તાપી જિલ્લાના વેડછી આશ્રમ જવાનું મળ્યો. અત્યારે પણ જે રીતે પાર્લામેન્ટ તમે આવો છો, અને પાર્લામેન્ટની અંદર પણ નવું પાર્લામેન્ટ તૈયાર થઈ રહ્યું છે, અને આઝાદીના ચળવળની અંદર જે લોકોએ પોતે પોતાનું યોગદાન આપેલું, જેને લીધે આપણે 75 વર્ષે આ સરસ જિંદગી જીવી રહ્યા છે, એને યાદ કરીને, એ કાળખંડને યાદ કરવા માટે નરેન્દ્રભાઈએ આ 75મા વર્ષની આખા વર્ષની શરૂઆત ખૂબ સરસ કરી દીધી છે. એટલે તમે પણ એવા 75 માઇલસ્ટોન રાખીને કોઈ સરસ કાર્યક્રમ કરજો કે જેથી આપણે આ આખા વર્ષ દરમિયાન એ 75ની યાદગીરીને આપણે કાયમી કરી શકાય. આ વાત મેં એટલા માટે કરી કે તમે કરો જ છો, રાજ્ય સરકારના હોય કે કેન્દ્ર સરકારના દરેક કાર્યક્રમમાં તમારો સાથ સહકાર અમને ખૂબ સરસ રીતે મળતો રહે છે. એટલે જેટલું આપણને જે સપનાનું ભારત જોયું છે ને, ભારતની અંદર પ્રગતિ કરવા માટે આપણે જે કંઈ વિચારીએ છીએ તેમાં અમારા જેવી સંસ્થાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ ખાસ કરીને, અને તેમાં દિવ્યાંગો સાથે જોડાયેલી સંસ્થા, તમારી ન્યૂઝ ચેનલ તમે રોજ એમાં મોકલો છો. આવતીકાલમાં પણ મને બોલાવી હતી. ખૂબ શ્રદ્ધા સાથે આપણે એક આ મંદિર જેવી જગ્યા ઉપર આપણી કામગીરી જ્યારે કરી રહ્યા છે, તમને, તમારા પરિવારને, અને અહીંયાના શિક્ષકો પણ ખૂબ સરસ રીતે આ બાળકોની સંભાળ રાખી રહ્યા છે, ત્યારે તમને
અમે તો શુભેચ્છા સિવાય બીજું કશું કરી નથી શકતા. તો તમને ખૂબ પ્રભુ શક્તિ આપે, તમારી તબિયત સારી રાખે અને આ જ રીતે આપણે સૌ સાથે હળીમળીને આ બાળકોના જીવનમાં નવું આશાનું કિરણ લઈ આવીએ. એ જ અભ્યર્થના અમને બોલાવ્યા, સન્માન્યા. તમને આ વખતે છેલ્લી વખત રિક્વેસ્ટ કરું છું અને રિક્વેસ્ટ કર્યા પછી વોર્નિંગ પણ આપું છું કે હવે મારું સન્માન કરતા નહીં. આ મારી સંસ્થા છે અને આ સંસ્થાની અંદર હું આવતી રહું છું એટલે ફોર્માલિટી જેવું તમે કરો છો એવું મને લાગે છે. એટલે જ્યારે પણ બોલાવશો ત્યારે અનુકૂળતાએ આવી જઈશું. આજે પણ મોડી એટલા માટે થયું કે 2-3 કોવિડ સેન્ટરની મુલાકાતની અંદરથી પડતા સમય થયો. પણ આજે એક સરસ કાર્યક્રમના સાક્ષી તમે મને વધવાની તક આપી. આપણે આ બાળકોને માટે ખૂબ શુભકામના પાઠવીએ કે એમના પરિવારજનો જોડે સરસ સંવાદભેર જીવન જીવે એવી શુભકામના. જય જય ગણેશ. ખૂબ ખૂબ ધન્યવાદ મેડમ. કાર્યક્રમના અંતે આવેલા મહેમાનોનો આભાર વ્યક્ત કરવા માટે આમંત્રિત કરી સંસ્થાના ટ્રસ્ટી શ્રીમતી રચનાબેન. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત સાંસદ રચના મેડમ, જૈન સમાજના અગ્રણી ગૌતમ અંકલ, સંસ્થાના પ્રમુખ કનુભાઈ ટેલર તેમજ મંચસ્થ તમામ મહાનુભાવોનું કે મેડમને તમે બધું મેડમે કીધું તમે સાંભળ્યું, પણ મેડમ જે કહેવા છે કે આ ટ્રાયસિકલને વ્હીલચેર આપવાનું હતું તો આપણી પાસે કોઈ એના માટે એડિટમાંથી કોઈ માહિતી આવી નહીં હતી. પણ દિલ્હીથી જે પણ લેટર આવ્યો એ પહેલો મેડમે જ આપણને મોકલેલો હતો અને ત્યાર પછી જ આપણે આખો આ ટ્રાયસિકલ વ્હીલચેરનો જે આપણે વિતરણ કર્યું એમના લીધે જ આ થયું હતું. એટલે મેડમ એના માટે પણ થેન્ક યુ. અને તમે આવ્યા અને અમારા સ્માર્ટ ક્લાસનું અને એનું આજે ઉદ્ઘાટન મીન્સ કે એનું હવે અમે સ્ટાર્ટ કરી દઈશું, કારણ કે અમે હજી પણ સુધી કોઈને બોલાવ્યા નહીં હતા અને તમે આવ્યા અને એનું ઉદ્ઘાટન કર્યું. એ બદલ સંસ્થા વતી હું આપનો આભાર માનું છું. થેન્ક યુ સો મચ. डिसेबल वेलफेयर ट्रस्ट ऑफ इंडिया में सूरत के द्वारा आज दिव्यांग बच्चों के लिए बहुत अच्छा कार्यक्रम रखा था. सबसे पहले तो सभी स्कूल के बच्चों के लिए यहाँ पे स्मार्ट बोर्ड लगाया गया किसी के सहयोग से, जो कंपनी के सहयोग से लगा उसको भी धन्यवाद. और जो बच्चे यहाँ पे पढ़ने आते हैं उनके लिए जो कृत्रिम हाथ चाहिए वो इक्विपमेंट 5 बच्चों को दिए गए और व्हील चेयर प्रोवाइड कराई गई जो लेटेस्ट उनके साइज़ की व्हील चेयर थी. तो पद्मश्री कनुभाई द्वारा उन्होंने ये अपनी स्कूल के लिए जितना भी आज तक किया है बहुत कम लोगों ने किया होगा. और दिव्यांग न्यूज़ चैनल जो पूरे भारत देश में एकमात्र चैनल है जहां उन्होंने ऐसे दिव्यांग बच्चों के सहकार से ही ये चैनल को बहुत अच्छी ऊंचाइयों तक लेके जा रहे हैं. तो मैं आज सबसे प्रार्थना भी करती हूं कि ये ज़रूर देखें और जिस तरह से ये त्रिविध प्रवृत्ति के द्वारा एक अच्छे कार्यक्रम के लिए मुझे उसका पार्ट बनाया गया, मैं कनु भाई का भी धन्यवाद करती हूँ और जो बच्चों के लिए ये सेवा उपलब्ध कराई गई है उनको भी शुभकामनाएं देती हूँ.